સોનગઢ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી લેતા એકનું મોત નીપજ્યું। ભાવનગર રોપાણી સર્કલમાં રહેતા ચેતનભાઈ વિનોદચંદ્ર શાહ અને તેના ભાઈ મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ હાલ સોનગઢ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરમાં છેલ્લા 2 માસથી રહેતા બંને ભાઈઓએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બંને ભાઈઓને સહટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા। જે સારવાર દરમિયાન ચેતનભાઈ વિનોદચંદ્ર શાહનું મોત નીપજ્યું હતું, જ્યારે મેહુલભાઈ વિનોદચંદ્ર શાહની તબિયત ગંભીર હોય જેમને આઈસીયુમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ પોલીસને થતાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મારું કુમુદભાઈ કે દોશી, હું ત્યાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટમાં મેનેજર તરીકે સેવા આપું છું। શું બનાવ બન્યો છે? હા, લગભગ 2-2.5 મહિનાથી અમારા મુમુક્ષુઓ બે ભાઈઓ ત્યાં અમારી ધર્મશાળામાં રહેવા માટે આવેલા અને ત્યાં રહેતા હતા। આજે લગભગ 1:15 વાગે 1:30 વાગે મારા પર ફોન આવ્યો અમારા જે ત્યાં સંભાળે છે એમનો કે આ ભાઈએ અત્યારે દવા પીધી છે અને એમની તબિયત સારી નથી। એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી 108 અને 108માં અમે ભાવનગર લાવ્યા છીએ। શું નામ છે બે ભાઈનું? એમના એક ભાઈ છે ચેતનભાઈ વિનોદચંદ્ર શાહ અને બીજા છે મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ, બંને ભાઈઓ છે। અને આ બે ભાઈઓ છે કાના રહેવાસી છે? એમના આમ અમારા કોઈ પરિચયમાં નથી, પણ એમના આધાર કાર્ડ જોતાં એવું લાગે છે કે એ ભાવનગરના છે। ભાવનગર રૂપાણી સર્કલમાં એમનું આધાર કાર્ડમાં એડ્રેસ છે બંને ભાઈઓનું। આ બે ભાઈઓની આગળ પાછળ કોઈ છે? ના, એ અમારે કોઈ એમના જાણ નથી અને કોઈ પરિચય